સમાચારમાં આગળ વધીએ। લોકસભા ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક। અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના એમએલએ સંગઠન પદાધિકારીઓ હાજર રહેશે। આગામી લોકસભાની ચૂંટણીની વ્યવસ્થા અને 5 લાખની લીડથી જીત મુદ્દે ચર્ચા કરવામાં આવશે। એ સિવાય ગાંવ ચલો અભિયાન અને બૃહદ સંપર્ક અભિયાન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓ સુધી કેવી રીતે પહોંચી શકાય, કેવી વ્યવસ્થા કરી શકાય અને જે સી.આર. પાટીલે 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે તેને અનુલક્ષીને આ ચર્ચા કરવામાં આવી રહી છે। અને એ સિવાય મિશન 2024 અંતર્ગત જે ગાંવ ચલો અભિયાન અને બૃહદ સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવશે તેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। એટલે કે બીજેપી દ્વારા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। તમામ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો સાથે આ મહત્વની બેઠક છે। એમએલએ સંગઠનના પદાધિકારીઓ આ બેઠકમાં હાજર રહેવાના છે। અમદાવાદના પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના એમએલએ સંગઠન પદાધિકારીઓ સાથે આ મહત્વની બેઠક। તો આગામી લોકસભા ચૂંટણીની વ્યવસ્થા અને તેને અનુલક્ષીને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, તમારી પાસેથી જાણવા માંગીશું, સી.આર. પાટીલે હુંકાર કર્યો છે 5 લાખથી વધુ લીડ મતોથી, ત્યારે એને અનુલક્ષીને આજે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કેટલો મહત્વનો? બિલકુલથી લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો અથવા તો મહિનાઓ બાકી છે તેમ કહી શકાય, પરંતુ તે પહેલા આ વખતે જે છે ભારતીય જનતા પાર્ટી અલગ જ રીતે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। આમ તો ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપ પાસે જ છે, પરંતુ આ વખતે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો એક લક્ષ્યાંક છે તે આપવામાં આવ્યો છે। જે પ્રમાણે ગત દિવસોમાં પ્રદેશ પાર્ટી કાર્યાલય છે ત્યાં આગળ બેઠક થઈ અને તે મુજબ જે એજન્ડાઓ વિવિધ જે વિસ્તારો માટે આપવામાં આવ્યા અને તે બાદ હવે આ જે મહત્વની બેઠક અમદાવાદમાં મળવા જઈ રહી છે તેમાં તમામ 48 વોર્ડના જે હોદ્દેદારો છે, કાઉન્સિલરો છે, આ ઉપરાંત જે અમદાવાદના ધારાસભ્યો છે તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને આ બેઠકની અધ્યક્ષતા ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કરી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના દિનેશ હોલ ખાતેથી કે જ્યાં આગળ તમામ જે ધારાસભ્યો છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે તે આવવાની શરૂઆત થઈ છે। આ ઉપરાંત જે મહત્વના જે હોદ્દેદારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે માઇનસ સીટો છે, માઇનસ સીટ ઉપરાંત પણ જે પ્રકારે અગત્યના જે લોકસભા બેઠકમાં આવતી જે વિધાનસભા બેઠકો છે તેમાં પણ કઈ રીતે કામગીરી કરવું તેને લઈને જે વિશેષ જે સૂચનાઓ છે તે ગત વખતે પણ આપવામાં આવી હતી। આજે પણ જે અનેક ચર્ચાઓ છે તે કરવામાં આવશે। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, આજે બેઠક અગત્યની, એમાં પણ સી.આર. પાટીલ આજે જે માર્ગદર્શન આપવાના છે એ ચાહે માઇનસ બૂથોની વાત હોય કે પછી 5 લાખની લીડની વાત હોય, કઈ રીતે જોઈ રહ્યા છો? પાર્ટી ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને ઇલેક્શન જાહેર થતા પહેલા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર થઈ જાય એના માટેની જરૂરી સૂચનાઓ માટે આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને રત્નાકરજી, અમારા સંગઠન મહામંત્રી, આજે આ મિટિંગમાં આવવાના છે। શહેરના મુખ્ય લોકો 400-500 લોકોની આ મિટિંગ છે। ખાસ જે માઇનસ બૂથની વાત હોય એમાં પણ જે 2 લોકસભા વિસ્તારમાંથી અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો 2 બેઠકો એવી છે જે વિધાનસભા બેઠકોની વાત કરું છું જે ભાજપ પાસે નથી, એમાં કઈ રીતે મહેનત કરવામાં આવશે? માઇનસ બૂથોમાં લઘુમતી સમાજના વોટ છે, ત્યાં એ સિવાયના બધા જ માઇનસ બૂથોમાં અમે જઈને મહેનત કરીશું અને મને ખાતરી છે કે જે ગરીબોના કામો થયા છે, સરકારની સેવાઓના લાભ લોકોએ લીધા છે આ વિસ્તારના નાગરિકોએ, તો 100% ભારતીય જનતા પાર્ટી માઇનસ બૂથોમાંથી પ્લસ બૂથોમાં વોટ કરી શકશે। ચોક્કસથી માઇનસ બૂથો જે છે તેમાં પણ કામગીરી કરવામાં આવશે અને તેમાં પણ જે કામગીરી છે તે સતત કરવામાં આવશે। આ ઉપરાંત જે અનેક જે આગેવાનો છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની વાત હોય તે જે બાબત છે તેના ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે। જીતુભાઈ, વિશેષ એક જે અભિયાન છે તે પણ ચલાવવામાં આવે છે, અનેક લોકો ભારતીય જનતા પક્ષ તરફ જોડાય તેવા પ્રયાસો કરવામાં આવે છે। આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાંથી એવા કેવા પ્રયાસો કરવામાં આવશે? પાર્ટીના આદેશ અનુસાર જેમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવો હશે અને જે એમ પોતે આવવા માગતા હશે તો એમને પાર્ટી સ્વીકારશે, એના માટેનો પ્રયત્ન કરીશું। એવો કોઈ પ્રયાસ હાલ અમદાવાદ તરફથી કરવામાં આવે છે? અત્યાર સુધી અમારી જોડે એવો કોઈ વ્યક્તિ મળ્યો નથી, આવશે અને માગણી કરશે કે મારે પાર્ટીમાં જોડાવું છે તો એના જોડવાનો અમે પ્રયત્ન કરીશું।
ચોક્કસથી જે પ્રમાણે આગામી લોકસભા ચૂંટણીને લઈને જે ભાજપ દ્વારા જે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે હવે ખુદ CR પાટીલ અમદાવાદ જેની બૃહદ બેઠક થોડીક જ વારમાં અધ્યક્ષતા કરશે અને તમામ જે સૂચનો છે તે અમદાવાદના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સંગઠનના પદાધિકારીઓને આપશે. બિલકુલ રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો ભાજપમાં બેઠકોનો ધમધમાટ કે જેમાં ગાંવ ચલો અભિયાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે, લોકસભાની ચૂંટણીમાં આગામી વ્યવસ્થાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.